હેલો મિત્રો, આપનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો આજની અપડેટ છે અબાઉટ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ GWSSB હસ્તકની આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 2 ઓનલી ફોર ધ પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે PWD કેન્ડિડેટ માટેનું છે. જેમાંથી 6 ઉમેદવારો પાત્ર હતા, પરંતુ એમાં પ્રાથમિક કસોટી તથા અરજી ચકાસણી અંતે 3 જણાને રૂબરૂ મુલાકાત માટે બોલાવ્યા છે. અને 3 નંબરનો જે મુદ્દો છે તમે વાંચશો એટલે કે જે નીચે મુજબના બેઠક નંબર છે તે નિયત કરેલ લાયકાત ધોરણ ધરાવે છે, પરંતુ જાહેરાતની જોગવાઈ મુજબ નથી ધરાવતા. એટલે કે જાહેરાતની જોગવાઈઓને પરિપૂર્ણ કરતા નહોતા, એટલે એ લોકોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવેલ નથી. મિત્રો, હવેથી આપણી અપડેટમાં આપણે એક કોટ અથવા મોટિવેશનલ કોઈ પણ એક વસ્તુ તમને હું જણાવીશ, જેથી કરીને તમારું મોટિવેશન જળવાઈ રહે અને તમને પણ તમારી પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ રહે. મિત્રો, આપણે અંગ્રેજીમાં એક કહેવત છે, ધ માઇન્ડ ઇઝ એવરીથિંગ વોટ યુ થિંક યુ વિલ બીકમ. એટલે કે મગજ છે આપણું એ સર્વસ્વ છે. તમે જેવું વિચારો છો એવા બની જાઓ છો. જો તમે એવું વિચારશો કે મને કાંઈ યાદ રહેતું નથી, હું તો એક્ઝામ ક્યારેય ક્લિયર કરી જ નહીં શકું, મને તો આવડતું જ નથી, તો તમને એવું તમારું સબકોન્શિયસ માઇન્ડ એવું ધારી લેશે કે આપણે આ નહીં કરી શકીએ. તમે જે વાતો તમારા માઇન્ડ સાથે કરો છો ને, એવું તમારું માઇન્ડ એને સ્વીકારી લે છે કે ભાઈ આપણાથી તો આ એક્ઝામ ક્લિયર થશે જ નહીં, આ તો બહુ ટફ છે, આ તો બહુ અઘરી છે, આટલા બધી કેન્ડિડેટ આમાં એપ્લાય થાય છે, જગ્યા તો માત્ર ઓછી હોય છે. એવું બધું કાંઈ વિચારવાનું નથી. આપણે એવું વિચારવાનું છે કે ભાઈ આટલી જગ્યા છે ને, એમાં મારે તો એક જ જગ્યા જોઈએ છે. 100 જગ્યા હોય એમાં મારે તો એક જ જોઈએ છે, જે આપણી જગ્યા ફિક્સ જ છે. અને એ રીતે આપણે મહેનત ચાલુ રાખવાની. એટલે જેવું તમે વિચારશો ને એવા તમે બનશો. હવે તમને ખબર હશે, આપણે હિસ્ટ્રી વાંચી, અંગ્રેજો તો કેટલા શક્તિશાળી હતા. તો આપણા પરમ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુએ એવું વિચાર્યું હતું કે આટલા બધા અંગ્રેજોને હું કેવી રીતે દેશમાંથી કાઢીશ. પણ જે એમના ભૂતકાળના અનુભવ હતા કે તેઓને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધા હતા, તો એમનું મનોમન ઠાની લીધું કે તમે મને અહીંયા ફેંકી દીધા ને, હું તમને મારા દેશમાંથી બહાર ફેંકી દઈશ. એટલે આપણે છે ને ક્યારે આપણી જાતને નબળા નહીં વિચારવાનું. આપણે છે ને સ્ટ્રોંગ જ છીએ. આપણે આપણા પોઝિટિવ ઉપર કામ કરવાનું. જે આપણા પોઝિટિવ પોઈન્ટ છે એને વધુ ધારદાર બનાવવાના. જે નેગેટિવ છે એમાં થોડું આપણે એવરેજ અથવા અબો એવરેજ આવવાનો ટ્રાય કરવાનું. એટલે આપણે આપણું ધાર્યું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ. એટલે હંમેશા થિંક પોઝિટિવ, થિંક બિગ એન્ડ થિંક ઇન અ રાઇટ ડાયરેક્શન, જેથી તમે તમારું જે ગોલ છે ને એને આસાનીથી અચીવ કરી શકશો. મિત્રો, 2 નંબરનું છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની મેડિકલ કોલેજો અને તેને સંલગ્ન સંસ્થાઓમાં યુરોલોજીના સહ પ્રાધ્યાપકનું છે, જેમાં 2 ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવ્યા છે. મિત્રો, 3 નંબર ઉપર છે વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની લીગલ સુપ્રિન્ટેન્ડન્ટ જુનિયર ડ્યુટી જનરલ સ્ટેટ સર્વિસ ક્લાસ 2ની. એમાં 14 ઉમેદવારોને પ્રાથમિક કસોટી તથા અરજી ચકાસણીના અંતે રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઠરવામાં આવેલા છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને એક લાઇક જરૂર કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બરમાં એને જરૂરથી શેર કરજો. હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી વિડીયો જ્યારે હું અપલોડ કરું તો પહેલું નોટિફિકેશન તમારા સુધી આવી જાય.